હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે વાત કરીશું અસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની. તો શું તમારે અસિસ્ટન્ટ મોટર વ્હીકલની જે એક્ઝામ છે 4 મહિનામાં પાસ કરવી છે? હા, દરેક વ્યક્તિને પાસ કરવી જ છે, કેમ કે બહુ મોટી વેકેન્સી છે, 153 વેકેન્સી, ને મિકેનિકલ માટે આટલી વેકેન્સી બહુ ઘણા સમય પછી આવેલી છે. તો આ વેબિનાર અમે પ્લાન કરી રહ્યા છે તમારી માટે. ક્યારે પ્લાન કરી રહ્યા છે? તો આપણે 27 તારીખે 27 નવેમ્બરે સાંજે 6 વાગે આ વેબિનાર પ્લાન થશે. અને આ વેબિનાર કોણ લેવાનું છે એની બધી જ માહિતી હું તમને આપું છું. તો આ વેબિનારમાં આપણે શું ડિસ્કસ કરવાના છે? આ વેબિનારમાં આપણે એ પણ ડિસ્કસ કરીશું કે આપણી હવે આ થર્ડ બેચ ચાલુ થવાની છે. તો એ ત્રીજી બેચ અસિસ્ટન્ટ મોટર ઇન્સ્પેક્ટર માટે આપણી ચાલુ થઈ રહી છે, ત્રીજી બેચ. અને એ જ દિવસે તમને ડિસ્કાઉન્ટ વગેરેની પણ આપણે વાત કરીશું એ બેચમાં. તો જોઈએ આ વેબિનાર કોણ શું આવડી લઈશું આ વેબિનારમાં. તો આપણે 4 મહિનામાં અસિસ્ટન્ટ મોટર ઇન્સ્પેક્ટર કેવી રીતે બની શકાય, બીજું એની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, એના સિલેબસનું ડિટેલ વિશ્લેષણ કરીશું કે એનો સિલેબસ શું છે, કયા ટોપિક પર ઇમ્પોર્ટન્ટ આપવાનું છે, આપણે કયા ટોપિક પર કેટલો ટાઈમ આપવાનો છે, અને કેવી રીતે આપણે આ 4 મહિનામાં આખો સિલેબસ બતાવી શકીએ, ઇન્ક્લુડિંગ ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને. કેમ કે આમાં ટેકનિકલ પણ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે નોન ટેકનિકલ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ વેકેન્સીઝ માટે આપણે આ બધી જ ડિસ્કશન કરવાના છે. અને આ ડિસ્કશન જે કરવાના છે કોણ કરશે, તો એમનું જરા પ્રોફાઇલ બતાવી દઉં. તો એમનું પ્રોફાઇલ આ છે. જો એમના પ્રોફાઇલમાં શું છે, તો એ વ્યક્તિ જે છે, જે સાહેબ લેવાના છે આ વેબિનારને, એ ગેટ પાસ છે એક્ઝામ. ESC એટલે એન્જિનિયરિંગ સર્વિસીસની એક્ઝામ પાસ છે, ISROની એક્ઝામ પાસ છે, બાર્કની એક્ઝામ પાસ છે, RRB રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના ટોપર રહી ચૂકેલા છે, અને UPPSC ની જે એક્ઝામ છે એમાં 2 વખત ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા છે. અહીંયા જ નથી રોકાતા, પછી GPSC ની આપણી જે એક્ઝામ છે અસિસ્ટન્ટ એન્જિનિયર GWSSB ની, એમાં રેન્ક 2 આવેલો છે એમનો, રેન્ક 2. તો તમે વિચાર કરી શકો, રેન્ક 2 જે છે ગુજરાતમાં, એ તમારો વેબિનાર લેશે ને એમના પાસેથી તમને ગાઈડન્સ મળવાનું છે. GPSC ની AE ની જે વેકેન્સી હતી એ પણ એમને પાસ કરેલી છે. પોલિટેકનિકમાં લેક્ચરર ની જે પોસ્ટ આવે છે એના ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા છે. અને ઝારખંડની જે એક્ઝામ આવે છે PSC, એના ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા છે. અને તમને લાગતું હશે ના જોઈને કે આ વ્યક્તિ કદાચ ગુજરાતની બહાર ના હોઈ શકે, બરાબર? મોસ્ટ ઓફ લોકોને એવું લાગે કે ગુજરાતના બહારના કેન્ડિડેટ હશે, પણ ના. આ જે વ્યક્તિ તમારો વેબિનાર લેશે, એ વ્યક્તિ વડોદરા નહીં પણ વડોદરાની આસપાસનો જે એરિયા છે, GEC ભરૂચ કોલેજ છે, ભરૂચમાંથી, GEC ભરૂચમાંથી પાસ આઉટ થઈને આ વ્યક્તિએ આટલી બધી એક્ઝામ્સ પાસ કરી છે. તો આવા વ્યક્તિ આવીને તમારો વેબિનાર લેવાના છે અને તમને ફૂલ ગાઈડન્સ આપશે. અને આ ગાઈડન્સ તમારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થવાનું છે, કેમ કે એમણે પોતે જ આટલી બધી એક્ઝામ પાસ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારે મળીએ છીએ આપણે? 27 તારીખે, એટલે કે 27 નવેમ્બર સાંજે. હવે રજીસ્ટ્રેશન માટે તમને એક QR કોડ આપેલો છે. હવે આ QR કોડને તમે સ્કેન કરજો. ના થતો હોય તો અહીંયા મેં નંબર આપેલો છે 9879387738. અને આ જે વિડિયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક મૂકીશું, અને વિડિયોની પહેલી જે કમેન્ટ હશે એમાં પણ રજીસ્ટ્રેશનની લિંક આપણે મૂકેલી છે. તો આ વિડિયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, અને તમારા જેટલા પણ ક્વેશ્ચન્સ હોય આપણે એ વેબિનારમાં બધા જ ક્વેશ્ચનના આન્સર આપીશું, અને તમને પૂરું ગાઈડન્સ મળશે. આવો વેબિનાર ગુજરાતમાં આજ સુધી પ્લાન કોઈએ નથી કરેલો, કેમ કે રેન્ક 2 તમને ગાઈડન્સ આપવા માટે આવે એ બહુ મોટી વાત કહેવાય. તો આ વિડિયોને મેક્સિમમ લોકો સાથે શેર કરો, તમારા ફ્રેન્ડ્સ, તમારા કોલેજ ગ્રુપ, તમારા ટ્યુશન ગ્રુપ, તમારા લાઇબ્રેરી ગ્રુપમાં શેર કરો, અને આ વેબિનારમાં મેક્સિમમ લોકોને લાવવાનો ટ્રાય કરો, જેથી કરીને બીજાના પણ જે ક્વેશ્ચન હોય એ તમને હેલ્પ થઈ શકે, અને તમારા જે ક્વેશ્ચન હોય બીજાને હેલ્પ થઈ શકે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ આપણે 27 તારીખે. લિંક માટે આ નંબર આપેલો છે, આ સ્કેનર આપેલું છે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક નાખેલી છે. ચાલો, તો મળીએ આપણે 27 તારીખે સાંજે. ઓકે, ત્યાર સુધી આ વિડીયોને લાઈક કરો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, અને કંઈક પણ પ્રોબ્લેમ હોય આ નંબર પર કોલ કરો. મિકેનિકલ એન્જિનિયરિંગ માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ચાલો, થેન્ક યુ વેરી મચ.